નાતના રબાર્યું એ ખમા મારી નાત પર જગ્યા આપજો ભાઈ 18 વર્ષની વસ્તી ખમા કોશું ભાઈ આવનાર જનાર ઉઠનાર બેહનાર એ કચ્છના રબાર્યું મજા ભગવાન લાજ રાખશે હું મારા ચેહરભાઈના ભગવાન કે એ નાયાનું કોઈ બેઠાનું માં પરમણ નહીં જવા દેવું એવું અત્યારની વેળાએ મારા ચેહરભાઈ ગોગાનો મારા મમ્મીના રોગ કહી રહ્યા અડધો કરતો રોમ છે રમેશભાઈ હું કહેતા હરિવેગા ખરી તમારી પેઢીની પુનઈ છે ભાઈ ભગવાન લાભ રાખશે એવું મારા દેવના પ્રભુ ક્યાં હું વાળના રબારીની માતા બોલું છું જેવા જેવા માણસ છે એ વાતો પૂરી પડી જાય શરદ વાળાની શરદ પૂરી પડશે વિશ્વ ભરોવા વાળાનો દેવ શું જેનો ભરોવો હોય ભગવાન મારો રોમ એનું કાર્ય વગર રહેતું આવું મારા દેવના જો વિશાલ તમે ખત્રી છો રાજના હું ઉત્તર ગુજરાત બનાસકાંઠાનું છું મારું નામ ચેહરભાઈ માતા લ્યો ખત્રી વખાની વેળાએ હું ભેળીથી તમને ભરપૂર વખે ભેળીથી વખામાં ભાગ કર્યો નાની ઉંમરમાં બાપનો સોયો જતો રહ્યો માએ ખૂબ કષ્ટી વેઠી તમને મોટા કર્યા રાત દાડો એને જોયો નથી તમને મોટા કરી અને તમે ધંધા પાણી લાગે બીજા ભાઈનું મગજ કર્યું દેવું કરીને શું લોકોના રંગમાં રંગાઈ ગયો દેવું કરીને શું રમેશભાઈ હોનું હતું બધું વેચી માર્યું ઘરના કીધા વગર નાનો હતો બાપ જતો રહ્યો માના માથે ભારા સ્વભાવ એને ખબર પડી એટલે ઘણીયા ઘેર આવવા મળ્યા ઘણીયા ઘેર આયા એટલે ભાઈ ઘર છોડી જતો ઘેર આવે નહીં પાછું સ્વભાવ એટલે તમે મારી જોડે આયા કે બાપ નહીં મારા માથે જવાબદારી મારા માથે જવાબદારી મારા નોકરી ધંધા સેટ થતું નહીં અને ભાઈએ દેવું કરીને શું ઉઘરણીયા ઘેર આવે છે પૈસા ચો મળ્યા ચો ને કનું ગુનું આપ્યું કોઈ વાતનો ઉપાડ ઉભો આવતો નહીં ત્રણ દાડા પાસે પડીને એવું બોલી કે 11 દાડા થાય અને જા તારા ભાઈને ડાયો કરી અને મગજ ઠેકાણું લઈને ઘરે લઈ દીધો તમે પૈસા આલ્યા શું કર્યું શું ના વેપાર કર્યો કોઈ દાડો કોઈ કહેતો નતો હું એવું બોલી કે એમ કહેશે કે ભાઈ અમુકને મેં રૂપિયા આલ્યા અમુકને મેં દાગીના જા તારા રૂપિયા તારા દાગીના પાછા લેવા ના તો મારું ચહેરનો લાયો ના લાયો કે ભાઈને તમે બેન નોકરી લગાયા ના લગાયા જે વાત હતી એ મેં બોલી મુએ જેમ કીધું એમ તમે ડગલા ભર્યા મારી વાતમાં રહ્યા અમારા વચનમાં રહ્યા અમારા વ્યાજમાં રહ્યા એટલે પરમાત્માએ તમારી લાજ રાખી અને બે ભાઈઓને આજ સારી નોકરી પણ હવે જે કામ માટે તમે મારી જોડે આયા છો વિશાલ ખત્રી તે પૂર્વજ બિહાર્યા તારી ઘરની વેળા વળતી હતી પેલી સદી ફરતી હતી અને બિહારી તારી ઘરની પાસે વળતી વેળા આવી તારી પડતી જતી હતી વળતી ચાલુ થઈ છે એટલે તારે હવે મારા કાન એક જ વાત છે કે નોકરી નહીં કરવી પોતાનો ધંધો કરવો નાનો મોટો ધંધા માટે તમે મારી જોડે આયા છો બાપુ પણ પાવડિયા વગાડનું વાયના છલકટાની માતા આવી
મારું વેણ આવશે ને પાછા પડી જતો. અત્યારે હું ધંધામાં સારું ભાળતું હશે તો મારું વેણ છે ભાવ તો વેળાએ વાયના રબારીની જેરબી માતા અલ્યો ભાઈ આ વધાવો છો પણ હવે આરી વેણ આવે કહી દો રમેશભાઈ. ચોમાસું જઈ રહેવા દો, ચોમાસું જઈ રહેવા દો. જેઠ આહાડ શ્રાવણ ભાદરવો જઈ રહેવા દો. આહુ મહિનો આવે, શું કહું છું, આહુ મહિનો આવે બરોબર મારો નોરતો બેહવાની તૈયારી હોય. ભાદરવો જતો રહે, થોડ હરાજ જતો રહે, નોરતું બેહન બરોબર બીજના દાડે મારી માતાની તિથિનો દાડો આવે છે. મારું ભણું હોય, પીરસતાતું હોય, જમાતું હોય, જગતમાંથી જમ કાળી ભમર વાદળી આવે એ અમરોમના જ્ઞાતિ માગું માજી તારા અહીંયા મોતીના મેઘ થઈ તને ધંધો ના આલી દીધું વગાડ મારું. હું કહું એ કરજો, હું જે લીટે હેડાડું એ લીટે હેડજો. તે ઓગળી પકડી અને તમને પગથિયે ચડાયા છે. તમારો રોમ તમને કોઈ દાડો હળવી હળવી છે નહીં વાગવા દે, કે હળવો પોટો નહીં વાગવા દે, લીલો નખ નહીં ફરવો દે. એવું મારા ચહેરભાઈના મારા ગોગાના પ્રભુ કહી રહ્યા છે. વાય પીરા નાથુના માટી જીવા જવાની અમીરવી એમની માતા. જેવી જેવી તમારા મનમાં તમારે ભૂખ હશે એ ભૂખ ભાગી તમે માગશો એ પરમણ હાલી ના હાલી મારું છું. ઘણા દાડાથી ઘણા વર્ષોથી શિયાળા લીઘાણેલી હતી બરોબર. ખરાદરીમાં શું થઈને ઓટો મારી સ્વભાવ બે હાથ જોડ્યા છે, બે હાથ જોડ્યા છે, તારા ગામના જીવન બે હાથ જોડ્યા છે. એ ધણીધર ના ધેમાનો ધણીધર એવું કહે છે માંગરોળ ની શ્યાણલ એવું બોલી. હું વાયડના રબારી ની માતા બરોબર ઓળખતી છું. માંગરોળ ની શ્યાણલ બે હાથ જોડી અને તારા ઘરની વળતી વેળા કરાઈ છે. જગત એને સદીએ કે શ્યાણલે કે માંગરોળે કે જગતમાં જો શ્યાણલ એ જ સદી છે. હું વાયડના રબારીની માતા બોલું. એની મારી સાચી ઓળખણ છે. બનાવના કોઠા હું રહું છું. બનાવના કોઠામાં જો શ્યાણલનું વાગણું હોય છે તું બરોબર થરાદ થી ઓટો મારી સુરતમાં ધંધો કરવા તમે ખત્રી જલા હશો. તારા ખત્રી પણ જવા દઉં મારું ડોહો જતા રહ્યા વખો વેઠી ગયો પણ એ વખો હું ભાજીનો છો છે અને મા અને બાપ બની તારા ઘેરમાં ચેરભાઈ આવી બરોબર. સદી ફરતી હતી, સદીના દીવો હલાઈ દીધો, પૂર્વજનો દીવો હલાઈ દીધો. આ તારા ઘરની વાતી વેળા થઈ ગઈ, ચડતી કળા થઈ ગઈ, ભાઈ ડાયો થઈને ધંધે લાગી ગયો સભાવાળો. આહુ મહિનો આવશે, નવી રિબિન કાપી ધંધો ના ચાલુ કરવાનો. છોકરાને બરાબર છે, બરાબર મટી ગયું.
ભાઈઓનું માગું આવવાનું ઠેલાઈ જાય છે એટલે હવે જે કરે એ ના મારું બેન આવે લે પાલા ભાઈ થોડા પાછા પડી જો કચ્છમાં આવવાનું આવતા વીકમાં કીધું આ ગુરુવાર પછી આવવાનું શુક્રવારના દાડે કચ્છમાં છું શુક્ર શનિ બે દાડા હો તો કચ્છમાં આવી જે છે એ રોટલા અબ્દુલ વાત કરીએ તો એક ટકના રોટલા તારા ઘેર ખાવાની ફાઈનલ છે માતા હો આ બતાવો યાદ આવતા મારો બતાવો આવે તું થાચી રહ્યો હવે પૈસા લેવા જવાની મારી વારી આવી અશોક મોણો થાચી જાય એટલે દેવનો માર્ગ ચાલે જગત થી હારી જો જગત થી થાચી જો મોણો ગોઠ્યો ના જાય એટલે તમે કના કના આવો દેવના દરવાજે દેવના દરબારમાં ઓટો મારો તમે હવે એમ કીધું કે અમે થાચી જા ઉઘરાણી કરી કરી નોમે વાળો પૈસા હાલતો અને એમ કે જે થાય કરો હે અને ફોન નહીં ઉપાડતો જવાબ નહીં આવતો જો કદાચ એને એવું હોય અને એના મનમાં એવો ફોકો આવી ગયો હોય કે હું જ છું અને તારી માતા મહાદેવ તારું દેવ તારું દેવસ્થાન તારો દીવો શું કરી લે તો એને કહી દે છે હું વાયના રબારી ની ચેરભાઈ માતા આજની તારીખ 12 લખવું લખીને હું માતા આવી છું લ્યા બરોબર મારી વેળા મારો દીવો કહેતો હશે હું વાયડ શિભા જવાની અમીર બિહાની માતા હું પીરાના અધુના વાટની માતા બોલતી છું એ અમદાવાદી નગર દેવી જો કદાચ ભદ્રકાળી ભેળી થઈને અત્યારે બોલતી છું આ તારા ખત્રીના દેવને ભેળી લઈને અત્યારે હેડું છું હા બરોબર 33 દાડા બને આ જો દશમનના ના પસાડું અને રૂપિયાનો જો કદાચ જે તારો વ્યવહાર બાકી છે ઉઘરાણું ના કરવા જો બગાડ મારું મારો રોમ લાજ રાખશે એમને મેં કહ્યું કીધું તું મને ખરાબ લઈ જા તારા ઘરે લઈ જાય હા પથારી કર એવું કે એ મારે કરાય પણ ઘેર પથારી બોલો તમે તમારા ઘરે લઈ ગયા પથારી કરી હકે એમ પછી કોઈ લુખર લાખ પેલું બચ્યું થોડું તમે થઈ ગયા તમારું પાર પડી ગયું આ અમને જરૂર હોય हेलो ભાઈ મજા ભગવાન લાગે 2 मिनट चालू આ માફ નહીં જવા દો તમારા ચેરમેન પોતાનો ભરવું ચિંતા જોડી દે મારા દિવાળોમાં બે હાથ જોડી દો મારો ભગવાન તમારી લાજ રાખશે 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 મારા દેવા ભગવાન લઈ લેજો ના પાડે ના લઈ જા મને ફોન કરીને લઈ લેજો हेलो અચ્છા દિવસ ના આલ્યા પહેલું ના જન્મદિવસ ના खबर को काढून જોજો
ખબર હોય તો આ ફોન આવે મારા ઉપર એટલે ભગવાન માતાજી તમારું અલ્પેશભાઈ આવા ખાવા ગણી નાખજો તમે માળી રોમી માળી છો ના રબારીની માતા છો શોકો સુખ દખો દુઃખ દરેક દુઃખ જોઈને ડરી નહીં જવાનું સુખ જોઈને ભૂલ હરખાઈ નહીં જવાનું વખો હોય એટલે દુનિયાના દેવો આપણે ભાઈ સુખ હોય એટલે શાયરી હોય છે એવું મારા દેવના વાયના રબારીની ચહેર માતા પણ બરોબર મારી વેળા છે હું વાય પેલા નાથુના માટની શિભા જવાની અમે વિહાની માતા બરોબર ભવનમાં દોડતી સમાધાન મારી તે બોલ સારું થાય ભગવાન લાગે આયાનું માપ રાખશે પણ બોલ મારો ભરભુ એવું કે હવે વાયડ પેલા નાથુના માટની શિભા જવાની અમે વિહાની માતા બોલું છું તારા ઘર અમે નજર કરી એટલે ઘરમાં રૂપિયા ઉપર હવા રૂપિયો ટપકો ને ઘરનો કંકાજ બંધ નહીં થવાનો બાજુ ને ફરી ફરી તું એ વાંચી જઈ કંટાળી જઈ ચારે 204 ચારે છેડાના તમને વાયરા વહી ગયા છે એકે બાજુ છૂટવારો નહીં પણ બોલ 204 માલ મારા દેવના ભરભુ એવું કે અસમ વાયડ પીરા નાથુના માટી શિભા જવાની હવે વિહાની માતા પડી તો બોન બેહી જા ફટલાઈન પેલી બુનનો જોઈ લે કે બાપે બીમાર છે થોડી વાર બેહી જા લઈ લ્યો નંબર માં આપી દે તું એક પેટી તોરાણો લ્યો ભાઈ બેહી જા 94 જોઈ દીધો બેટા 26 પાવડિયા મરે શું નામ બુન તારું 97 દીપા બુન મજૂરી તો ખૂબ કરો છો ભેળું નહીં થતું મોંઘવારી છે ને એટલે બધામાં દેવ ના હોય પણ મોંઘવારી નડતી હોય મોંઘવારી નડે પણ જો અત્યારે મારો પ્રભુ કહેતો હોય છે હું વાયના રબારીની ચહેરભાઈ માતા બોલતી હશું અલ્પેશભાઈ અશોકભાઈ નો હંગાત કરી અને જો કદાચ ડીસાના માળિયું તમે મારી જોડે આયા છો તમે સોલંકી દરબાર માળી છો પણ એવું બોલી કે સોલંકી દરબારની કળમો દેવી ખીમત માતા હોય તમારે ખીમત માતા હોય બે હાથ ના જોડો ખીમત તો મારું નામ ચેહર ના કહેતા તારા માળી ના આવું મારા દેવના ભરભુ કે હશે જો તાર ભીનમાલ ની કિંમત નજર સરતી છે અને કિંમત ને મળી તારા માળી ના ઓગણે ઓટો મારી અન માળી ના કરી માળી ના ઓગણે જઈ તારા સોલંકી માળી ના ઓગણે જઈ કિંમત ને હાથ જોડી ભીનમાલ ની માતા ને હાથ જોડી અને માળી ના બગીચે ફૂલ ખીલે ને એની મહેક જગત જોવે એવી વાત તારા અલ્પેશ માળીના અહીંયા ના કરી દીધું મારું નામ માતા ના કહેતો ડીસા થી આયા છો અને મોટી ભાખર ને
મોટી ભાખરના માળીને જો કદાચ ઓળખતી હશું અશોકભાઈ ને અને એનો હંગાત કરી અને મારા મઢનો જો માર્ગ ઝાલ્યો છે તો તારા માળીના બગીચે કોઈ દાડો હડકાયો ભમરો નહીં પડવાથી હું માતા આવીશ. હું કહું છું પણ બરાબર હતા તારા સલંગના ઓગણા જઉં છું. મારા જેવો ગોગોર હે ગયો ના બતાવું મારું નામ દેહમાં દેવું હું ચેહર ખરી પણ તારા કન ગળા 76 માતા છે કની 76 માતા છે અને 76 ને શ્યાનું ઝેર ચડેલું છે. વતન ખમા નાખું તો મારું નોમ માતા નહીં પણ અસલ ગોમ તારું ડીસા નહીં. હું માતા આવીશ બોલ્યા તમારું ગોમ અસલ ડીસા નહીં. આવો વેળાની માતા બોલું છું લ્યા અસલ ડિહારા માળી રહી. આવું મારા ચેહરભાઈ ના ગોગાના પ્રભુ કે છે પણ બરાબર મારી વેળા છે અશોકભાઈ ભાખર અને અલ્પેશભાઈ ડીસાથી આયા છે. ચારે જુગના વાયરા વહી ગયા છે. કોઈ વાતે સુખવારો નહીં આવ્યો. જેમાં નોશું એમાં માળી ઊંધું. રેતમાં ઘંટી નહીં આંકવાની પણ મારો ભરભુ એવું કે હું વાયડા રબારીની ચેહરભાઈ ગોગો એવું કહું છું. ધંધામાં નુકસાન ખૂબ થાય છે. હું માતા આવી છું અને આના કારણે તમે મારા જોડે આવ્યા છો. ઉગાડી ના આવું તો મારું નામ માતા નહીં. પણ બરાબર બિહેથી રોણપુરથી ચેલ્યો રોડ ના પકડી લીધું મારું નામ માતા ના કહેતા એવું વેળાની માતા કુશ બોલ્યા તો કના ક્ષેત્રમાં જઈને ઓટો મારું હું ચેહર આવી છું. લે ભાઈ આજ તારા માળીના ઘેર ખવા ખાવાની મારી વેળા છે. ગણતરી તમે કરેલી છે. વધાવો મારો ગોગાનો ચેહરનો આલેલો છે. શેલા રમેશભાઈ તારી મારી આબરૂ 15 વર્ષની ના થતી હોય સભાવાળું તારી મારી આબરૂ 15 વર્ષની ના થતી હોય તો 15-17 બનાવવા છે. ચેહરભાઈનો ગોગાનો દીવો કર. તારો જો જીવન ના બદલી નાખો મારું જીવન બોન તારા એક વહુમાં 2 વહુ નહીં થાય. હું માતા આવી છું. તારું ઘર તૂટવા ઉપર છે તું મારી જોડે આવી છે. માધુરી બેન ને બોન એક વહુમાં 2 વહુ નહીં થાય. રમેશ સભાવાળું હિતેશ એ મારે 12 બહેનારા મારી પંચો સભાના દીકરો આલો દીકરી આલો એ તો કુદરતના હાથની વાત છે. કુદરતના લેખની વાત છે. એવું કને કીધું કે દીકરો હોય તો જ ઘેર વહુ ના બૈરું રખાય ન કે ના રખાય. ઈયાના તારા હાહરી વાળામાં દીકરો જોતો તો દીકરી આવી એમાં ગાડી મેલી. ભાઈ દીકરી એ લક્ષ્મી કહેવાય. આ લક્ષ્મી નો અવતાર કહેવાય. લક્ષ્મી વગર બધું નકમું છે. પણ જા તાર વેળા લઈને તારી વશમાં હું વૈશે હું વાયના રબારીની માતા ધોતી છું. અમીર વિહારી ચેહર બરોબર વેળા લઈને બોલું છું. મારા ગોગાના પ્રભુ મારા મેમાઈના રોમ કે છે તારી વશમાં વાહુ હશે. તારા એક ભાવમાં 2 ભાવ નહીં થવા દઉં. 27 દાડા બનશે. જવાની માતા વેળા લઈને બોલતી હશે 27 દાડા બનશે. તારો ઘરવાળો ઢેચાણે પડે તને તેડી જાય. હું માતા આવી છું તાની ભાઈ વાત ના બને તો મારો ચેહરભાઈ ગોગાનો વ્યાર છે. આના રવાડા ચડી જાય બરોબર ઓટો મારી અને સદબુદ્ધિ ના આલું મારું નામ છે.
એવું ના કહેવાય કે મારી બાજુમાં ના, તો ના, પૂજાય ના, આવે. પણ એ ભાઈને સદબુદ્ધિ આવી સાચું કહે. એના મનના વિચારો બદલાઈ જાય અને ભગવાન તારા જીવનમાં મજા પાછી જેવી ખુશીઓ હતી એ આવી જાય ગુણ તું મારી ગુણ દીકરી કુવાસી છે અનમુદ્ય ગાય દીકરીના વારે ચડનારી ચેહરભાઈ ગોગો છો. તમારી લારા ગુણ તારી ભગવાન મારી માતા આશા પૂરી કરશે મારા જેવી શરત છે એ શરતમાં રહેશે બરોબર જેમ જેમ વેળા જાહે એમ એમ તારા ઘરની ચડતી 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 જો પડતી નહીં આવવા દે એવું વેળાની માતા બોલું છું અને જ્યાંથી તમારું વિખોટું પડ્યું છે ભગવાનને ભજન રોમને મળે જો તમારું ઘર સંસાર પરિવાર ભેળું થઈ જાય એવું મારા આશીર્વાદ છે પાર પાર પડી જાય તઈને તઈ તમારું ભગવાન માતાજી લાજ રાખજો તમારા જીવનના પ્રભુ સોમવારના કરા હાજર અશોકભાઈ આથી અલ્પેશને કહીને જોશું શું છે શું નહીં એ મને માતાને ખબર છે મને હોર છે હજી અલ્પેશભાઈ શું બનાવવું છે એ મને માતાને ખબર છે ચોથી લઈને મારો તને હાલવા છે મને માતાને ખબર છે તમે નહીં ધાર્યું હોય આના કરતા હવાઈ વાત બની જાય એવું મારા દેવના પ્રભુ કે છે તમારા માં સધી ગોતીને આવવી પડશે હું માતા આવી નહીં સધી સધી નહીં હું વેળાની માતા આવી છું પણ કરી કુવાસી મરી જી આ સધી સિકોતર કરીને બિહારેલી છે એ ગોતી તમારે બનાવવી પડશે મરી જવા હાચા તમારા ફઈ તમારા ફઈ હાચા 4 વર્ષ કે 3 વર્ષ આવો મારા દેવના પ્રભુ કે છે હું વાડના રબારીની માતા અશોકભાઈ બોલું છું તમે ભાઈને મારી જોડે લઈને આયા છો આયાનું માપ બેઠાનું પરમાણ નહીં જવા દઉં જો સધી મને જડી છે બાળ સિકોતર રૂપે જડી છે વરા વીતી જશે આનું કોઈ પડ ઉતર લેતું નહીં અલ્પેશભાઈ તું નહીં પણ આમાં જેટલા આવે છે ને બધા હેરાન થઈ ગયા આજે 7 ઘર થયા કેટલા 7 ઘર 7 ઘર તને સુખ સમાન બતાય બધા અલગ અલગ ટાઈપના દૂધ હે બધા હેરાન થઈ ગયા પણ કોઈ માનવા તૈયાર નહીં પણ તારા અલ્પેશના ઘરે જો કદાચ કાલ હવારે બોનાનો હુરજ ઉજ્યો એ વાત ના બતાવી દીધી મારું ચિરંભાઈ ભોગાનો કારણ છે આ વેળાએ હું માતા ભોગો ફાઈનલ અને એક દાડો ખેતલાજી બતાવવાના હાચા મને ખેતલાજી દેખાય છે હું વેળાની માતા બોલું છું પાછો હાચા ખેતલાજી જડ્યા છે ભોગો જડ્યો છે ભોગા ભેગી હું માતા હાજર છું તમારે કોઈ કીધું હોય કે ના કીધું હોય હું ચેહર એટલા ને એટલા હાજર ના હાજર તારા વગર હું માતા બોલું શું વાત છે શું નહીં મને ખબર છે પણ કાલે હવાર જો કદાચ ધૂળમાં હાથ નોખે રેતમાં હાથ નોખે રતન ના લીધું મારું ચેહરભાઈ ભોગાનું આવું વાયરના રબારીની ચેહરભાઈ માતા બહાર પડી જાય તમારે ચિંતા કરવાની જરૂર નહીં કાલ હવાથી પોણિયારો મારા ચેહરભાઈ નો ભોગાનો દીવો કરજો પૂનમ નો દાડો આવે એટલે મારા કન આવજો મારા અશોકભાઈ શું કેવું છે મને માતાને ખબર છે મને ડેરાનો ઘર છે પણ એક દાડો ભૈયામાં ઝઘડો
ભાઈઓમાં ઝઘડો અને ઘર છોડીને કોણ જતું રહેલું ના બતાવું મારે ભાઈઓમાં ઝઘડો અને ઘર એક દાડો કોકે છોડી દીધું આવી વાત ના બતાવું મારું આવો વેળાની માતા પુરુષ ધંધાડો ત્રણ ઘરના ઘર હું માતા છે હા ત્રણ ઘર અને આમાંથી કોણ ઘર મેલીને જતું રહ્યું છે શું વાત પડી છે શું નહીં એ વાત તારા ઘેર આનંદ ના કહી દીધું મારું નામ દેવમાં દીધું ના કહેતો ભગત નીતિ માતા બોલું છું જેમ વેળા જાય ટાઈમ જાય ભગવાન લાજ રાખશે કાલ સવારે જે ધંધો તારે કરવો હોય તો તારે કર ભાઈ તને છૂટી છે ચોય આગું પાછું 19-20 થવા દઉં તો વચ્ચે મારો મહાદેવ છે હું માતા બોલું શરત એક શરત દીવાની રાખજો ભૂવો ભેળો થયું ના થયું મારા જેવા થાય ના થાય કોન્ટેક્ટ થાય ના મારી શરત રાખજો એટલે તમારું પાછી જાય તમારું જાય આવું મારા પર ખૂબ કહી ગયા છે એક વાત છે પણ વેળા એ કહેલું અને આનું મન રાજી થઈ જાય એક વાત કરી ના મળી તો મારું બહુ માતા પણ એક દાડો વેળા હતી દીકરા માટે કના વાઈટ જોવી પડી છે અને કના ઘરના દરવાજા વખરી ગયા એ વાત મારા કામ પડી છે વેળા લઈ પ્રજા ભગવાન દિશા ચોર હતો અહીંયાથી આ ડીસા થતા કોઈ રહેશે કાલ હવાથી પોણિયારા મારા માયના ડિરેક્ટરની ચેરમેન ભગવાન નામ લઈ દીવો એ વાત પાર પડી જાય કરો ધંધો વેપાર એવા મારો હવે દોડાવદાર આ મારો દોડ જો શું પાર ના પાડી મારું છે હવે તમારો નહીં ધંધો મારો અને મારે પાર પાડવાનો તમારે ખાલી મારા હોમાં હાથ જોડવાના બીજું બધું મારે પાર પડી જાય ઓળખું ના ઓળખું કોઈના નામ આવડે ના આવડે પણ મારા ચેતનમાં દરવાજા મારી ઓછું ગાડી છે બધાને મોમો લમો છે બધાની આશા પૂરી પડશે એવું મારા દેવ ને બધું કહેવા ઓલાની માતા લે બોલ રાઠોડ બોલ તારી નાગણેશ્વરી ખમા કહેરી છે વાયર પીડા નાથુના માટની માતા ખમા પૂછું તો ભગવાન આજથી 2-3 મહિના છે તમે આયા તો તારી દીકરીને બપો લઈને આવ્યા દીકરીને તેડી નતા જતા વિડીયો ના ઉતારતો બંધ કરી દે વિડીયો બધા બંધ કરી દે